સાથે મળીશું એક માને, એ માં જે સમજે છે તેના બાળકોની પીડાને. ઓલા મોટા મોટા ઘરમાં રહેનારાઓને તો ખબર જ નહીં હોય કે અમારી ઝૂંપડપટ્ટીઓમાં પણ મોટા મોટા સપનાઓ વસે છે. અંજલિબેને એક અકસ્માતમાં પોતાનો વાલસોયો દીકરો પૂજિત ગુમાવ્યો, જેની યાદમાં આજે પણ એક માની આંખો ભીની થાય છે. સંવેદનાઓથી ભીની એ આંખોએ માત્ર આંસુઓ જ ન વહાવ્યા, એ આંસુઓને તાકાત બનાવી અને બે આંખોથી એ સપનાઓ જોયા જે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોની આંખોમાં સેવાઈ રહ્યા હતા. ये बच्चे भगवान का ही स्वरूप है. અમારા જેવા મોચી, દરજી, રિક્ષાવાળાના બાળકો ડોક્ટર, એન્જિનિયર, ટીચર બની શકે છે, પણ માત્ર આવડતથી શું થાય? અમારી પાસે ના તો સાધનો છે, ના તો પૈસા. પૂજિતને ગુમાવ્યા બાદ અંજલિબેને તમામ બાળકોમાં પૂજિતને પામી લીધું. અભાવથી અવસર સુધીના મંત્ર સાથે 1994માં શરૂઆત કરી શ્રી પૂજિત રૂપાણી मेमोरियल ट्रस्ट. ये सभी बच्चे मेरे लिए तो पूजित ही है और इसीलिए हमने कहीं पर भी पूजित का फोटो नहीं रखा है, क्योंकि ये ही सब मेरे लिए पूजित है. 6 થી 14 વર્ષના બાળકોની કેળવણી સાથે સંસ્કાર આપવાની શરૂઆત થઈ. સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ કેટલાય બાળકોને એમના ઘરે જઈ અને ભણાવવાની શરૂઆત કરાઈ, કારણ કે શિક્ષણ એક જ માત્ર ઉપાય છે ગરીબીમાંથી બહાર નીકળવા માટેનો. આટલું જ નહીં, એ બાળકોની સાથે અંજલિબેન એક મા સ્વરૂપે જોડાયા. ઝૂંપડપટ્ટીમાં વસતા અને છેવાડાના સમાજના બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત પીરસવાનું શરૂ કર્યું અંજલિબેન રૂપાણીએ. બાળ સ્વપ્ન રથ ઝૂંપડપટ્ટીઓમાં એવા રમકડા લઈને આવે છે જે આ બાળકોના ભાગમાં ન હતા આવવાના, પણ તેમને રમકડા રમવાના હકદાર બનાવાયા. पूजित हमारा प्यारा संतान था, बच्चा था. उनकी अकस्मात से मृत्यु हुई और उसके बाद मन में काफी ग्लानि भी थी, दुख भी था, लेकिन